જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ દુસન ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા માટે એકદમ સરસ મજાનો વિડિયો લઈને આવ્યા છીએ, જેમાં ગણિતમાં આપણે શું જોવાના છીએ તો કે વિભાજ્યતાની ચાવીઓ જોવાના છીએ। આ વિભાજ્યતાની જે ચાવીઓ રહેલી છે વિદ્યાર્થી મિત્રો, એ છે શું પહેલા તો શેના માટે કામમાં આવે તો કે આપણા જોડે કોઈ પણ જાતની રકમ આપણને આપેલી હોય પ્રશ્નોમાં, તો એ રકમમાં કોઈ સંખ્યા ભગાશે કે નહીં એની પહેલાથી ખાતરી મેળવી લેવી હોય તો એના માટે આપણને શું આવડવું જોઈએ? વિભાજ્યતાની ચાવીઓ આવડવી જોઈએ। તો અહીં આપણે વિભાજ્યતાની ચાવીઓમાં કઈ કઈ ચાવીઓની ચર્ચા કરવાના છે આજના આ વિડીયોમાં, તો કે ટોટલ આપણે કઈ કઈ ચાવીઓ શીખીશું તો કે 2 ની ચાવી શીખીશું, 3 ની ચાવી શીખીશું, 4 ની ચાવી, 5 ની, 6 ની, 7 ની ઇવન જોઈશું, જોડે જોડે 8 ની ચાવી, 9 ની ચાવી જોઈશું, 10 ની ચાવી જોઈશું, છેલ્લે 11 સુધીની ચાવીઓ આપણે જોવાના છીએ। એટલે કે 2 થી લઈને 11 સુધીની ચાવીઓની ચર્ચા કરીશું કે કોઈ સંખ્યા 2 વડે ભગાય છે કે નથી ભગાતી, 3 વડે ભગાય છે કે નથી ભગાતી, 11 વડે ભગાય છે કે નથી ભગાતી, એ બધી આપણે ચર્ચા કરવાના છીએ। ક્લિયર? અને જોઈશું આપણે એ બધી જ વસ્તુ વાર્તામાં મેં એક શોર્ટ વિડીયો બનાવેલો છે સર, 2 ની ચાવીનો આપણે બનાવેલો છે, એ પણ તમે નિહાળી શકો છો। અહીંયા જોઈએ છે આપણે શરૂઆત કરીએ છીએ ક્યાંથી તો કે 2 ની ચાવીથી શરૂઆત કરીએ છીએ। 2 ની ચાવી આપણને શું કહે છે તો કે 2 ની ચાવી એવું કહે છે કે આપણા જોડે કોઈ સંખ્યા રહેલી હશે, કોઈ સંખ્યા છે આપણા જોડે, એ સંખ્યાનો એકમનો અંક શું રહેલો છે વિદ્યાર્થી મિત્રો તો કે એકમનો અંક જે છે 0, 2, 4, 6 અને 8। શું કીધું ભાઈ? એકમનો અંક શું હોવો જોઈએ તો કે 0 હોવો જોઈએ, કાં તો 2 હોવો જોઈએ, કાં તો 4 હોવો જોઈએ, કાં તો 6 હોવો જોઈએ, કાં તો 8 હોવો જોઈએ। જો આપણને એકમના અંકમાં આ અંક દેખાઈ જશે તો એનો મતલબ એ આખી સંખ્યા કેટલા વડે ભગાતી હશે તો કે 2 વડે ભગાતી હશે। જો આપણને એકમનો અંક જે છે આ જોવા ના મળે, બેકી સંખ્યા જોવા ના મળે તો એ સંખ્યા ભગાતી હશે નહીં 2 વડે। ક્લિયર? અહીંયા આપણને ઉદાહરણ આપે છે, ઉદાહરણ જોઈએ છે આપણે। પહેલું ઉદાહરણ આપણા જોડે કયું રહેલું છે વિદ્યાર્થી મિત્રો તો કે પહેલા ઉદાહરણમાં આપણને જોવા મળે છે શું? 756। અને આ 756 માં છેલ્લો એકમનો અંક આપણને શું દેખાઈ રહ્યો છે વિદ્યાર્થી મિત્રો? 6 દેખાઈ રહ્યો છે। અને 6 દેખાઈ જાય તો એનો મતલબ આખી સંખ્યા જે આપણી આ છે કેટલા વડે ભગાશે? 2 વડે। ક્લિયર? પછી ભાગાકાર કરવાનો, એ વગર ભાગાકાર કરવાનું નહીં, પહેલા ચેક કરી લેવાનું, પછી આગળ છેલ્લો અંક આપણને શું દેખાય છે તો કે અહીંયા 2 દેખાય છે। તો 2 શું આપણા ભાઈ 2 ની ચાવીમાં સમાવેશ થાય છે તો કે હા, બેકી અંક જ છે, તો એનો મતલબ આખી સંખ્યા કેટલા વડે ભગાશે વિદ્યાર્થી મિત્રો? 2 વડે ભગાશે। ક્લિયર છે? પછી આપણા જોડે અહીંયા કોઈ સંખ્યા રહેલી છે કેટલી તો કે 7209। એમાં એકમનો અંક આપણા જોડે કેવી સંખ્યા રહેલી છે વિદ્યાર્થી મિત્રો? એકી સંખ્યા રહેલી છે। કેવી સંખ્યા રહેલી છે? એકી। તો શું આ બેકી છે? 0, 2, 4, 6, 8 વાળી સંખ્યા છે તો કે એ સંખ્યા નથી, તો એનો મતલબ આ જે સંખ્યા છે 2 વડે ભગાશે નહીં। ક્લિયર છે? તો 2 વડે ભાગવી કોઈ પ્રયત્ન કરવાનો નહીં। ક્લિયર છે? હવે આગળ શું છે આપણા જોડે ભાઈ વિદ્યાર્થી મિત્રો તો કે છેલ્લી સંખ્યા આપણને આપેલી છે, અંક કયો રહેલો છે? 0। જો 0 હોય તો 2 વડે ભગાશે કે નહીં ભગાય એ તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? આપણને કોમેન્ટમાં જણાવવાનું છે। ક્લિયર? એક તો ચાવી આપણે તમારે શું કરવાનું છે? જવાબ કોમેન્ટમાં જણાવતું જવાનું છે, જેથી મને ખબર પડે કે તમે વિડીયો સારી રીતે નિહાળો છો કે નથી નિહાળતા। હવે આગળ શું જોઈએ છે ભાઈ? આપણે 3 ની ચાવી। શું જોઈશું? 3 ની ચાવી। 3 ની ચાવીમાં આપણે શું છે ભાઈ તો કે આખી આપણને કોઈ સંખ્યા આપેલી હશે, એ સંખ્યાના અંકોનો આપણે શું કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો? સરવાળો કરી દેવાનો છે। 3 ની ચાવી શું કહે છે? આપેલ સંખ્યાના અંકોનો સરવાળો કરો, અને જો એ અંકોનો સરવાળો 3 વડે ભગાઈ જાય તો આખી સંખ્યા કેટલા વડે ભગાશે વિદ્યાર્થી મિત્રો? 3 વડે ભગાશે। ક્લિયર છે? દાખલા તરીકે અહીંયા આપણને આપી છે કઈ સંખ્યા? 756 આપેલા છે। શું આપેલું છે? 756। હવે 756 ના અંકોનો શું કરી દેવાનો આપણે? સરવાળો। દાખલા તરીકે પહેલો અંક કયો છે? 7, તો 7 માં કેટલા ઉમેરવાના છે તો કે 5 ઉમેરો। 7 ના 5 કેટલા થાય? 12। 12 માં કેટલા ઉમેરવાના? 6, એટલે કેટલા થઈ જાય? 18। શું 18 જે છે એ 3 વડે ભાગી શકાય? શું 3 ના ઘડિયામાં આવે તો કે હા। 6 તરીકે કેટલા થાય? 18। તો એનો મતલબ જો 18 ને 3 વડે ભગાય તો આખી સંખ્યાને પણ કેટલા વડે ભગાશે? 3 વડે ભગાશે। 9 સુધીના ઘડિયા કડકડાટ આવડવા જોઈએ, તો કોઈ તકલીફ પડશે નહીં। ક્લિયર છે? નેક્સ્ટ આગળ આપણા જોડે બીજી સંખ્યા કઈ રહેલી છે તો કે 7209 રહેલી છે। તો 7 ને 2 કેટલા થાય? 9 થાય। 0 ઉમેરું તો ફરીથી કેટલા થવાના? 9 જ। અને 9 માં 9 ઉમેર દઉં તો કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો તો કે ફરી સરવાળો કેટલો આવ્યો? 18। શું 18 ને 3 વડે ભગાય તો કે હા ભગાય છે, તો એનો મતલબ આખી સંખ્યા કેટલા વડે ભગાતી હશે? 3 વડે ભગાતી હશે।
ક્લિયર છે. નેક્સ્ટ આપણા જોડે કઈ સંખ્યા રહેલી છે તો કે આ સંખ્યા જે છે ત્રીજી તમારે શું કરવાની છે, કોમેન્ટ કરવાની છે. નીચેવાળી ચોથી મોટી મોટી જે સંખ્યા રહેલી છે હું તમને બતાવું છું. ક્લિયર. ત્રીજી તમારે શું સંખ્યા કરવાની છે, કોમેન્ટ કરી જણાવો કે 9 7 0 3 વાળી સંખ્યા ભગાશે કે નહીં ભગાય. ક્લિયર. અહીંયા જુઓ નીચેવાળી સંખ્યામાં આપણને શું આલ્યું છે, 9 પછી કેટલા આપ્યા છે 7 એટલે કેટલા થાય 16. 16 માં 2 ઉમેર્યું કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 18. 18 માં 5 ઉમેરીએ તો કેટલા થઈ જવાના વિદ્યાર્થી મિત્રો, તો કે 18 માં 5 ઉમેરીશું તો 23. 23 માં 4 ઉમેરીશું કેટલા થશે 27 અને 27 માં 3 ઉમેરી દઈએ એટલે કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો 30. કેટલા થઈ જશે 30 અને 30 જે છે 3 વડે ભગાય તો કે હા 3 ની દાન કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો 30 થઈ જાય. તો એનો મતલબ આખી સંખ્યા કેટલા વડે ભગાતી હશે તો કે 3 વડે ભગાતી હશે. કોઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરીને જણાવવાની છે. ક્લિયર. નેક્સ્ટ આપણે જોઈએ છે કઈ ચાવી તો કે આપણે પેરમાં લીધેલી છે. બે ચાવી જે કોમ્બિનેશનમાં આવતી હશે એ પ્રમાણે જતા જઈશું. 3 ની ચાવી જેમ ભણે એવી ને એવી કોની છે ભાઈ, સેમ ટુ સેમ ચાવી 9 ની ચાવી રહેલી છે. 3 ની ચાવી અને 9 ની ચાવી બંને કેવી છે, સેમ છે. શું કીધું હતું 3 ની ચાવીમાં આપણે તો કે આપણા જોડે જે સંખ્યા રહેલી હોય એ સંખ્યાના તમામ અંકોનો શું કરી દેવાનો, સરવાળો. અને સરવાળો જો ભાઈ 3 વડે ભગાય તો આખી સંખ્યા કેટલા વડે ભગાય 3 વડે. તો સેમ ટુ સેમ એની ચાવી અહીંયા કે ભાઈ આપણા જોડે કોઈ સંખ્યા આપેલી હશે એ સંખ્યાના તમામ અંકોનો આપણે શું કરી દઈશું, સરવાળો. અને સરવાળો જો 9 વડે ભગાઈ જાય તો આખી સંખ્યા કેટલા વડે ભગાતી હશે, 9 વડે ભગાતી હશે. જોઈએ છીએ આપણે ફરીથી આ સંખ્યા આપણા જોડે સરવાળો કરે તો કેટલો મળ્યો તો આપણને 18. શું 18 9 વડે ભગાશે તો કે હા 18 ને 9 વડે ભગાય. 9 દુ ને 18 તો એનો મતલબ આખી સંખ્યા પણ કેટલા વડે ભગાતી હશે 18 એટલે કે 9 વડે ભગાતી હશે. ક્લિયર. પછી ભાગાકાર કરવાનો, પહેલા ચેક કરી લેવાનું તો ભગાય છે કે નહીં ભગાતું. ક્લિયર. નેક્સ્ટ એની જ વસ્તુ આપણા જોડે ભાઈ આ સંખ્યાનો પણ સરવાળો કરીએ તો 7 ને 2 કેટલા થઈ જાય 9 9 9 કેટલા થવાના 18. તો 18 ભાઈ ભગાય છે 9 વડે તો આખી સંખ્યા પણ કેટલા વડે ભગાતી હશે 9 વડે ભગાતી હશે. ક્લિયર. આ સંખ્યા તમારે નાની નાની છે શું કરવાની છે ભાઈ, મને કોમેન્ટ કરીને જણાવવાની છે કે આ સંખ્યા જે રહેલી છે ભગાશે કે નહીં ભગાય. તો કે સાહેબ આ કોમેન્ટ કેવી રીતે કરીશું તો લખવાનું શું 9 ની ચાવી અને ક્વેશ્ચન નંબર શું 3 આવી રીતે લખવાનું કે ક્વેશ્ચન નંબર ભાઈ કઈ પહેલા 9 ની ચાવી 9 એવું લખવાનું અને પછી એનો ક્વેશ્ચન લખવાનો 3 અને પછી જવાબ લખવાનો શું એનો જે આવતું હોય એ. ક્લિયર. કે હા ભાઈ ભગાશે, ના ભાઈ ભગાશે નહીં, હા ના એવું લખવાનું છે. ક્લિયર. હવે આપણા જોડે ચોથો પ્રશ્ન છે. ચોથા પ્રશ્નમાં આપણે જોઈએ છે તો કે આપણા જોડે સરવાળો ટોટલ કેટલો થયો તો આનો 30. સંખ્યાનો ટોટલ સરવાળો કેટલો થયો તો 30. શું 9 ના ઘડિયામાં 30 આવે તો કે ના 9 તરીને કેટલા થાય, 9 તરી કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 27 થાય. અને 9 ચોક છેલ્લા થઈ જાય ભાઈ તો કે 36 થઈ જાય, વધી જાય. તો એનો મતલબ આ જે 30 છે 9 વડે ભગાતા નથી તો આખી સંખ્યા પણ 9 વડે ભગાશે નહીં. ક્લિયર. તો આને ભાગવા જવાનું નહીં. ક્લિયર છે. એના પછી આપણા જોડે કઈ ચાવી રહેલી છે તો કે 6 ની ચાવી રહેલી છે. 6 ની ચાવીમાં આપણને શું કહે છે તો કે જે સંખ્યા જે આપણા જોડે રહેલી હશે એ સંખ્યા જો 2 વડે ભગાતી હશે અને 3 વડે ભગાતી હશે એટલે કે એનો મતલબ 2 ની ચાવી લાગુ પડતી હશે અને 3 ની ચાવી લાગુ પડતી હશે તો ઓટોમેટિકલી આ સંખ્યા કેટલા વડે ભગાઈ જશે વિદ્યાર્થી મિત્રો 6 વડે ભગાઈ જશે. 2 ની ચાવી શું કહેતા હતા, એકમનો અંક શું હોવો જોઈએ 0 2 4 6 અને 8 હોવો જોઈએ. તો જોવાનું અહીં સંખ્યા આપણને આપેલી છે એમાં 0 2 4 6 8 માંથી છે તો કે હા તો એનો મતલબ આ સંખ્યા કેટલા વડે ભગાઈ છે, પહેલા 2 વડે ભગાઈ છે એવું ખબર પડી ગઈ. હવે ચેક શું કરવાનું 3 વડે ભગાઈ છે કે નહીં ભગાતું. આ બધી વાર લાગે સમજવામાં, દાખલા ગણતા હોય એ વખતે આપણને વાર લાગશે નહીં. 7 ને 5 કેટલા થયા હતા વિદ્યાર્થી મિત્રો, ફરી 12 થયા હતા અને 12 માં 6 મેળવ્યું કેટલા થઈ જશે 18. તો શું 18 ને 3 વડે ભગાય તો કે હા 18 ને 3 વડે પણ ભગાય છે. તો એનો મતલબ 2 અને 3 વડે જો આખી સંખ્યા ભગાતી હશે તો ઓટોમેટિકલી આ સંખ્યા કેટલા વડે ભગાતી હશે વિદ્યાર્થી મિત્રો 6 વડે ભગાતી હશે. ક્લિયર. નેક્સ્ટ આપણા જોડે બીજી કોઈ સંખ્યા રહેલી છે એમાં એકમનો અંક શું છે તો કે એકમનો અંક આપણને શું આપેલો છે 2 આપેલો છે. તો આપણી એકી સંખ્યા બેકી સંખ્યામાં સમાવેશ થશે ભાઈ, આની એકી સંખ્યા થઈ ને બેકી સંખ્યામાં સમાવેશ થશે તો કે થશે નહીં. તો એનો મતલબ 2 વડે ભગાશે નહીં. જો 2 વડે ના ભગાય તો એનો મતલબ આખી સંખ્યા જે છે 6 વડે પણ ભગાશે નહીં. ક્લિયર છે. 3 વડે ભગાય છે, સમજણ પડે છે. બંને ચાવીથી ભગાવવું જોઈએ. કોઈ એક ચાવીથી ભગાતું હશે તો એનો મતલબ આખી સંખ્યા 6 વડે ભગાતી હશે નહીં. ક્લિયર. નેક્સ્ટ વળી આપણે જોડે કોઈ ક્વેશ્ચન રહેલો છે કયો તો કે ત્રીજા નંબરનો. આ તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવવાનું છે કે 6 વડે ભગાશે કે નહીં ભગાય. તો લખવાનું શું છે આની આ જ વસ્તુ કે ચાવી છે ની 6 ની અને ક્વેશ્ચન નંબર કયો ત્રીજો હા ના લખીને કહેવાનું છે. ક્લિયર. હવે નીચે આપણા જોડે કયો ક્વેશ્ચન રહેલો છે કે ભાઈ છેલ્લો ક્વેશ્ચન અને છેલ્લા ક્વેશ્ચનમાં ટોટલ સરવાળો કેટલો થયો તો આનો 30.
તો શું એ 3 વડે ભગાતું હતું? તો કે હા 3 વડે ભગાતી હતી. અને આનો એકમનો અંક આપણા જોડે શું રહેલો છે વિદ્યાર્થી મિત્રો? તો કે એકમનો અંક 0 છે. તો કોની ચાવીમાં આવે? 2 ની ચાવીમાં 0 2 4 6 બોલ્યા છે આપણે એમાં આવે છે. તો એનો મતલબ 2 વડે પણ ભગાય છે. તો એનો મતલબ ઓટોમેટિકલી આ સંખ્યા કેટલા વડે ભગાતી હશે વિદ્યાર્થી મિત્રો? 6 વડે ભગાતી હશે. ક્લિયર છે? નેક્સ્ટ આપણા જોડે ચાવી કઈ રહેલી છે વિદ્યાર્થી મિત્રો? કે 4 ની ચાવી રહેલી છે. અત્યાર સુધી આપણે કઈ જોઈ? તો કે 2 ની જોઈ, 3 ની જોઈ, 9 ની જોઈ અને 6 ની જોઈ. હવે કઈ ચાવી જોઈએ છે આપણે? 4 ની ચાવી. 4 ની ચાવી આપણને શું કહે છે વિદ્યાર્થી મિત્રો? તો કે કોઈ આપણને સંખ્યા આપેલી હશે, એ આપેલી સંખ્યાના છેલ્લા 2 અંકો, કેટલા અંકો વિદ્યાર્થી મિત્રો? છેલ્લા 2 અંકો 4 વડે ભગાતા હશે તો આખી સંખ્યાને પણ આપણે કેટલા વડે ભાગી શકીશું? 4 વડે ભાગી શકીશું. દાખલા તરીકે આના છેલ્લા 2 અંકો મારા જોડે કેટલા રહેલા છે? 56. તો 56 ને શું કરવાનું છે આપણે વિદ્યાર્થી મિત્રો? 4 વડે ભાગવાના છે. તો 4 વડે ભાગીએ. 4 એકાને 4, નીચે શેષ કેટલી વધશે? 1 અને નીચે કેટલા ઉતાર્યા મેં? 6. ચોકું ચોકું ને કેટલા થઈ જવાના વિદ્યાર્થી મિત્રો? 16. ચોકું ચોકું કેટલા થાય? 16. જવાબ શું મળ્યો મને? 14. એનો મતલબ શું નીચે શેષ 0 0 આવી ગઈ? તો કે હા, જો 0 0 આવી ગયો તો એનો મતલબ ઓટોમેટિકલી આ સંખ્યા કેટલા વડે ભગાતી હશે વિદ્યાર્થી મિત્રો? 4 વડે ભગાતી હશે. ભાગાકારની સ્પીડ લાવવા માટે તમારે શું કરવું પડશે? ઘડિયા પાવરફુલ તૈયાર કરી દેવા પડશે. અહીંયા જે ભાગાકાર બતાવ્યો એ કરવાની જરૂર પણ પડશે નહીં. છેલ્લા 2 અંકો આપણને કેટલા આપેલા છે? 72. 18 ચોક કેટલા થાય? 72. તો એનો મતલબ છેલ્લા 2 અંકોને 4 વડે ભગાય છે. તો છેલ્લા 2 અંકો 4 વડે ભગાતા હોય તો ઓટોમેટિકલી આખી સંખ્યાને પણ કેટલા વડે ભાગી શકીશું આપણે? 4 વડે ભાગી શકીશું. ના ખબર પડતી હોય તો 4 નો ઘડિયો ફટાફટ બોલી જવાનો કે ભાઈ 4 એકા કેટલા થઈ જાય? 4. બાદબાકી કરું નીચે 3 અને નીચે કેટલા ઉતારવાના? 2. પછી 7 4 8 કેટલા થઈ જવાના વિદ્યાર્થી મિત્રો? 32. અને નીચે શેષ શું આવી ગઈ? 0 0. તો એનો મતલબ આખી સંખ્યા ભગાઈ ગઈ 4 વડે. છેલ્લા 2 અંકો તો એનો મતલબ આખી સંખ્યા પણ કેટલા વડે ભગાશે? 4 વડે ભગાશે. ક્લિયર? હવે નેક્સ્ટ લઈએ છે. આ સંખ્યા છે તમારે શું કરવાની છે વિદ્યાર્થી મિત્રો? મને કોમેન્ટ કરીને જણાવવાની છે. ક્લિયર? ચાવી નંબર શું ભાઈ? 4. પછી ક્વેશ્ચન નંબર શું? ત્રીજો. હા ના લખીને જણાવવાનું છે કે ભગાશે કે નહીં ભગાય. ક્લિયર? છેલ્લી સંખ્યા આપણા જોડે શું છે? તો કે છેલ્લા 2 અંકો કેટલા આપેલા છે આપણને? 89. શું 89 ને 4 વડે ભાગી શકાય? તો જોઈએ છે. 4 દુ ને કેટલા થાય? 4 દુ ને કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 8. ફરીથી એ 4 દુ કેટલા થવાના? 8. નીચે શેષ કેટલી વધે છે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે? 1. જો શેષ 1 વધે એનો મતલબ આ સંખ્યા જે છે 4 વડે ભગાઈ નહીં. તો આખી સંખ્યા પણ જે રહેલી છે એ પણ 4 વડે ભગાશે નહીં. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કોઈ તકલીફ હોય તો તમારે શું કરવાની છે? કોમેન્ટ કરીને પૂછી લેવાની છે. નેક્સ્ટ જોઈએ છે આપણે શું? તો કે આપણા જોડે કઈ ચાવી રહેલી છે? આ ભગાઈ નથી 4 વડે. હવે કઈ ચાવી રહેલી છે આપણા જોડે? 8 ની ચાવી. કઈ ચાવી છે? 8 ની. 8 ની ચાવીમાં શું કે છે આપણને? જેમ અહીંયા છેલ્લા 2 અંકો હતા એના જગ્યાએ કેટલા અંકો લેવાના છે આપણે? છેલ્લા 3 અંકો લેવાના છે. કેટલા લેવાના છે વિદ્યાર્થી મિત્રો? 3 અંકો લેવાના છે. હવે ટોટલ કેટલા અંકો છે? અહીંયા 3 જ. તો 3 3 સંખ્યાનું શું કરવું પડશે મારો ભાઈ? 8 વડે ભાગીને ચેક કરવી પડશે. ક્લિયર? 8 9 ને કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 72. બાદબાકી કરીએ નીચે કેટલા આવશે? 3. અહીં નીચે કેટલા આવશે? 6. પછી ભાગાકાર કરવાનો છે ભાઈ. ઘડિયો બોલે 8 ચોક ને કેટલા થઈ જાય? 32. 8 5 40 વધી જાય. નીચે કેટલા આયા? 4. તો એનો મતલબ 8 વડે ભગાઈ નહીં. આ શેષ 0 0 આવ્યો નહીં. તો એનો મતલબ આખી સંખ્યા 8 વડે ભગાશે નહીં. આખી સંખ્યા 3 અંકની હતી. ક્લિયર? છેલ્લા 3 અંકોની વાત કરીએ છીએ. શેની વાત કરીએ છીએ? છેલ્લા 3 અંકોની. તો આ જે સંખ્યા છે ભગાશે? તો કે હા. 8 એકા કેટલા થાય? 8. પછી ભાગ ના ચાલે એનો શું લખવાનું? 0. અને 8 9 ને કેટલા થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 72. તો એનો મતલબ સંખ્યાને 8 વડે ભગાય છે. આ ભાગાકાર કર્યો મેં બાજુમાં મગજમાં. ખબર પડે છે? 8 એકા ને 8 થયા. નીચે શું લખીશું આપણે? 0. હવે શું ઉતાર્યું નીચે આપણે? 7. ક્લિયર છે? હવે ભાગાકાર કરીશું તો શું થશે? ભાગ ના ચાલે 9 0. અને પછી આ નીચે 2 ઉતાર્યા. નીચે 2 ઉતાર્યા એટલે શું થશે? 8 9 ને 72. ક્લિયર છે? ભાગાકારનો કન્સેપ્ચ્યુઅલ વિડિયો આપણે બનાવેલો છે સરવાળા વાળો, એ તમે જોઈ શકો છો. ક્લિયર? નેક્સ્ટ પછી આપણા જોડે છેલ્લા અંક 3 અંકો શું દેખાય છે અહીંયા? તો કે સાહેબ અહીં તો છેલ્લા 3 અંકોમાં 0 24 આપેલું છે. તો એનો મતલબ 0 છે તો 0 તો કોઈ પણ સંખ્યા વડે ભગાવવાનો છે. જવાબ 0 જ આવવાનો છે. પાછળના 2 અંકો શું થઈ ગયા? 24. તો હું એ લખું છું શું? તો કે 8 ને પહેલા 0 વડે ભાગવો તો 0 8 0. અને પછી 8 તરીને કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 24. તો નીચે શેષમાં આપણને શું મળી ગયું? 0 0. તો એનો મતલબ છેલ્લા 3 અંકો 8 વડે ભગાયા તો આખી સંખ્યા પણ કેટલા વડે ભગાય વિદ્યાર્થી મિત્રો? 8 વડે ભગાય છે. ઓકે છે? નેક્સ્ટ આપણા જોડે જોઈએ છે કઈ સંખ્યા રહેલી છે? તો કે છેલ્લા 3 અંકો શું છે મારા જોડે? 489.
જો 8 વડે ભગાતા હશે તો આખી સંખ્યા પણ કેટલા વડે ભગાતી હશે? 8 વડે ભગાતી હશે. જો છેલ્લા 3 અંકો 8 વડે નહીં ભગાય તો આખી સંખ્યા પણ 3 વડે ભગાશે નહીં. તો તમારે શું કરવાનું છે તમને ખબર પડી ગઈ હશે. શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? કોમેન્ટ કરીને આ પ્રશ્નનો જવાબ તમારે મને આપવાનો છે. નેક્સ્ટ આપણા જોડે કઈ ચાવી રહેલી છે? તો કે 5મા નંબરની ચાવી રહેલી છે. 5 અને 10 ની ચાવી એકદમ પાછી કેવી? ઈઝી. આપણને ભારે પડે એવી ચાવીઓ કઈ? તો કે ભારે પડે એવી ચાવી 4 ની ચાવી થઈ અને 8 ની ચાવી થઈ. એને તમારે શું કરવાનું છે? રિપીટેશન મોડમાં જોતું રહેવાનું છે. અને બીજી હજુ એક ચાવી આપણા જોડે રહેલી છે 2, 7 અને 11 ની. એ પણ થોડી તમને શું લાગી શકે છે? હાર્ડ લાગી શકે છે. પણ વારંવાર વિડીયો જોવાથી તમને શું પડી જશે વિદ્યાર્થી મિત્રો? સહેલી પડી જશે. ક્લિયર? હવે નેક્સ્ટ આપણા જોડે કઈ ચાવી રહેલી છે? 5ની. 5ની ચાવી એકદમ ઈઝી. શું જોવાનું? તો કે કોઈ પણ સંખ્યા આપણા જોડે રહેલી હોય એ સંખ્યાનો એકમનો અંક કયો વિદ્યાર્થી મિત્રો? એકમનો અંક શું આપણને આપેલો હશે? તો કે 0 કાં તો 5 આપેલું હોય. જો એકમનો અંક 0 કાં તો 5 રહેલો હશે તો એ સંખ્યા કેટલા વડે ભગાતી હશે? 5 વડે ભગાતી હશે. બસ આટલું ચેક કરીને શું કરી દેવાનું છે વિદ્યાર્થી મિત્રો? આખી સંખ્યા પછી ભાગવી જોઈએ કે ના ભાગવી જોઈએ નક્કી કરી લેવાનું. દાખલા તરીકે અહીં મારી જોડે સંખ્યામાં એકમનો અંક શું છે? 0. તો એનો મતલબ કેટલા વડે ભગાશે? 5 વડે ભગાશે. અહીં મારા જોડે શું રહેલું છે? તો કે 5. તો આ સંખ્યા કેટલા વડે ભગાશે? 5 વડે ભગાશે. તો કે હા એકમનો અંક 5 છે તો ભગાશે. અહીંયા ફરીથી 0 આપીશું તો ભગાશે. અહીંયા 3 આપ્યા છે તો ભગાશે? ભગાશે નહીં. તમને ખબર પડી ગઈ હશે. ક્લિયર? હવે નેક્સ્ટ જોઈએ છે કઈ ચાવી? તો કે 10ની ચાવી. કઈ ચાવી? 10ની. મારે સમજાવવાની જરૂર પડે? તો કે ના. કેમ? કારણ કે છેલ્લો એકમનો અંક ખાલી શું હોવું જોઈએ? 0 આવી જાય તો એનો મતલબ બાકી સંખ્યા કેટલા વડે ભગાઈ જાય? 10 વડે ભગાઈ જાય. તો જોઈ લો પાછળ એકમનો અંક શું છે? 0. તો સંખ્યા 10 વડે ભગાશે. અહીંયા એકમનો અંક શું છે મારા જોડે? 5. તો આ સંખ્યા ભગાશે? તો કે ભગાશે નહીં. શું હોવું જોઈએ? ફરજિયાતપણે એકમનો અંક 0 હોવો જોઈએ તો ભગાય. અહીંયા છેલ્લો એકમનો અંક આપણને શું દેખાય છે? 10. શું આ ભગાશે? તો કે ભગાશે ભાઈ. 0 આપેલું છે એટલે ભગાશે. પછી અહીંયા નીચેવાળી સંખ્યા ભગાશે ભાઈ? તો ભગાશે નહીં. કેમ? કારણ કે શું આપેલું છે આપણને? 3. ક્લિયર છે? હવે નેક્સ્ટ આપણે જોઈએ છે ભાઈ આ 5 અને 10 ની ચાવી એકદમ ઈઝી હતી જે આપણને આવડી જાય હતી. હવે નેક્સ્ટ આપણા જોડે કઈ સંખ્યા રહેલી છે ભાઈ? કઈ ચાવી રહેલી છે? તો કે 7 અને 11 ની ચાવી રહેલી છે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. મોટા ભાગે આ જે ચાવી છે 7 ની ચાવી એ ચોપડીમાં પણ પાઠ્યપુસ્તકમાં પણ આપતા નથી. ક્લિયર છે? પરંતુ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય વિદ્યાર્થી મિત્રો માટે આ ખૂબ જરૂરી છે. ક્લિયર? જોઈએ છે આપણે 7 નંબરની ચાવી. 7ની ચાવી આપણને શું કહે છે? તો કે આપેલ સંખ્યાના એકમના અંકોને શું કરવાનું છે આપણે? એકમનો અંક જે આપણા જોડે રહેલો હશે એ એકમના અંકને આપણે શું કરી દેવાનું છે? બમણો કરી દેવાનું છે. કેવો કરવાનો છે? બમણો. બમણો એટલે ડબલ કરવાનો છે. અને બાકીના જે અંકો વધ્યા આ એકમનો અંક કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે બાકીના આગળના જે 2 અંકો વધ્યા એમાંથી શું કરવાનું છે? કે બમણો કરેલો અંક બાદ કરી દેવાનો છે. અને બાદ કર્યા પછી જે આપણને જવાબ મળે એ જવાબ જો 7 વડે ભગાય તો આખી સંખ્યા પણ કેટલા વડે ભગાશે? 7 વડે ભગાશે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલમાં સમજીએ કે શું કીધું. અત્યારે હાલ મેં શું વાર્તા કરી એ સમજીએ કે ભાઈ આ વાર્તામાં એવું કીધું મેં કે કોઈ પણ સંખ્યા રહેલી હોય તો આપણા જોડે કઈ સંખ્યા છે? 399. એ 399 માં એકમનો અંક મારા જોડે શું રહેલો છે? 9. એ 9 ના શું કરવાના? બમણા કરવાના. શું કરવાના? બમણા. 9 ના બમણા એટલે 9 ના ડબલ શું થશે? 18 થશે. એ 18 અહીં નીચે મૂકવાના. ક્યાં? તો કે જે બાકી રહેલી છે સંખ્યા ત્યાં. તો બાકી સંખ્યા કઈ રહી આપણા જોડે? તો કે 39. ત્યાં મૂકી દીધા. હવે શું કરવાનું? તો કે 39 માંથી આ 18 ને શું કરી દેવાના? બાદ કરી દેવાના. જવાબ લાગી ગયો. 9 માંથી 8 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? તો કે 9 માંથી 8 લઈ જવાથી આપણા જોડે વધશે કેટલા? 1. 3 માંથી 1 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 2. કેટલા વધશે? 2. હવે જોવાનું શું આ 21 છે એ 7 વડે ભગાય છે? તો કે હા 7 કરીને કેટલા થાય? 21. તો ઓટોમેટિકલી આખી સંખ્યા કેટલા વડે ભગાશે વિદ્યાર્થી મિત્રો? 7 વડે ભગાશે. નેક્સ્ટ બીજી સંખ્યા આપણને શું આપેલી છે? સેમ એવું જોતા જઈએ છે. એકમનો અંક જ લેવાનો. કોઈ પણ મોટી સંખ્યા આપણને આપેલી હોય ગભરાવાનું નહીં. એકમનો અંક જોઈએ. એકમનો અંક મારા જોડે શું રહેલો છે? 4 રહેલું છે. તો આ 4 ના શું કરવાના આપણે? ડબલ. ક્યાં મૂકીશું? તો કે આખી આ બાકી રહેલી સંખ્યા છે ત્યાં નીચે મૂકવાના. કેટલા? 8. હવે શું કરીશું આપણે? બાદબાકી. બાદબાકી જો ના જવાબ મળતો જાય મોટી મોટી સંખ્યા આવતી જાય શું કરવાની? એની એ પ્રોસેસનું પુનરાવર્તન કરીશું. જોજો 9 માંથી 8 જાય તો કેટલા વધશે આપણા જોડે? 1. 7 ના શું કરીશું આપણે? 7. 4 ના શું કરીશું? 4. અને 2 ના શું કરીશું? 2. ત્યાં આવડી મોટી સાઈઝ થોડી ખબર હોય કે મને 7 ની. તો ના ફરીથી એની એ પ્રોસેસ. એકમનો અંક શું છે મારા જોડે હવે? 1. 1 ના ડબલ શું થશે? 2. 1 ના ડબલ શું થશે? 2. હવે બાદ કરીશું. 7 માંથી 2 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 5. આ 4 ના m ના m અને 2 ના m ના m. હજુ સાહેબ કે બહુ મોટી સંખ્યા છે તો હજુ જોવાનું આમાં એકમનો અંક શું છે મારા જોડે? 5. તો
તો એકમના અંકના 5 ના ડબલ કેટલા થશે 10 એ મૂકવાના એની શું કરવાની બાદબાકી હવે મને એમ કહો 24 માંથી 10 જાય તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો 14 હવે તો ખબર પડે કે ના પડે આ 14 જો બે અંકની જવાબ આવી ગયો તો શું 14 એ 7 વડે ભગાય છે તો કે હા 14 એ 7 વડે ભગાય છે તો એનો મતલબ આખી સંખ્યા જો આપણા જોડે રહેલી હતી કેટલા વડે ભગાશે 7 વડે ભગાશે એ સાહેબ આ બધી માથાકૂટ કરીને કરતા આખો દાખલો ના ગણી દઉં પહેલા ભાગી ના દઉં 7 વડે તો કે ના વિદ્યાર્થી મિત્રો આની પ્રેક્ટિસ કરવાની છે આની કેમ કારણ કે જેટલી પ્રેક્ટિસ કરશો તમે એટલી આ મોટી મોટી રકમ તમને દેખાતી હશે તો તમે આખો ભાગાકાર કરવા નહીં જાઓ મગજથી તમે ફટાફટ આનું સોલ્યુશન આપતા થઈ જશો એટલે વધારે પ્રેક્ટિસ કરશો તો ગણિતમાં વધારે દાખલા આવડશે પ્રેક્ટિસ કરવાથી જ આપણે શું કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સારું એવું આપણું સ્થાન જે છે ગણિતમાં લાવી શકીએ છીએ એટલે કે આપણે નહીં કહેતા ઇંગ્લિશમાં કે પ્રેક્ટિસ મેક્સ મેન્સ પરફેક્ટ એવું કહીએ છીએ ને આપણે તો એની વાત છે ક્લિયર હવે નેક્સ્ટ આપણા જોડે કઈ ચાવી રહેલી છે તો કે 11 ની ચાવી રહેલી છે 11 ની ચાવી આપણને શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપેલી કોઈ પણ આપણા જોડે સંખ્યા હશે એ સંખ્યામાં એકી સ્થાન ઉપર રહેલા અંકો અને બેકી સ્થાન ઉપર રહેલા અંકોનો શું કરી દેવાનો પહેલા સરવાળો કરી દેવાનો પહેલા એકી સ્થાનનો સરવાળો કરીશું એકી સ્થાનનો સરવાળો થઈ જાય પછી આપણે બેકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો કરીશું અને એમાંથી શું કરી દઈશું બંનેની બાદબાકી કરી દઈશું અને જવાબ જો આપણો 0 કાં તો 11 આવે તો આખી સંખ્યા કેટલા વડે ભગાતી હશે વિદ્યાર્થી મિત્રો 11 વડે ભગાતી હશે 0 કાં તો 11 ના ગુણાંકમાં જવાબ આવવો જોઈએ ફરી બોલું છું મારા જો કોઈ સંખ્યા રહેલી છે એ સંખ્યામાં એકી સ્થાન ઉપર રહેલા અંકોનો સરવાળો કરવાનો અને બેકી સ્થાન રહેલા સરવાળો બેકી સ્થાન ઉપર રહેલા સંખ્યા હશે એનો સરવાળો કરીશું એમાંથી બાદ એટલે જવાબ આપણને શું મળશે 0 કાં તો 11 ના ગુણાંકમાં અને 0 કાં તો 11 ના ગુણાંકમાં મળે તો એ સંખ્યા કેટલા વડે ભગાતી હશે 11 વડે ભગાતી હશે દાખલા તરીકે શું કહેવા માંગો છો સાહેબ કે તમે તો કે આપણા જોડે આ સંખ્યા છે હવે એ સંખ્યામાં આપણને આપ્યું છે શું તો કે 3993 આપેલા છે તો એકી સ્થાન આપણે ક્યાંથી લેતું જવાનું તો કે આગળ મોટી સંખ્યા જે બનાવતા જઈએ એકમ દશક 100 1000 એવી રીતે એમાં આગળનું જે સ્થાન રહેલું હોય શું કહેવાનું એકી સંખ્યા દાખલા તરીકે આને શું કહીએ આપણે એકી પછી શું કહીશું ભાઈ આ બેકી સ્થાન ઉપર રહેલી સ્થાન બોલું છું સંખ્યા એટલે પ્રોપર આ સંખ્યા એકી જેવું જરૂરી નથી એકી સ્થાન બેકી સ્થાન એકી સ્થાન બેકી સ્થાન ક્લિયર છે તો એકી સ્થાનમાં કઈ કઈ સંખ્યાઓ આવી 3 અને 9 આ બેનો સરવાળો કર્યો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 12 થાય કેટલો થાય 12 હવે બેકી સ્થાન ઉપર રહેલી સંખ્યા કઈ છે ફરીથી 3 અને 9 જ રહેલી છે આ બેનો સરવાળો કરું કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 12 હવે શું કરી દેવાનું એ બંનેની બાદબાકી કરવાથી જવાબ શું મળ્યો વિદ્યાર્થી મિત્રો આપણને 0 0 જો જવાબ 0 0 આવી જાય બાદબાકીનો તો એનો મતલબ આખી સંખ્યા કેટલા વડે ભગાય છે વિદ્યાર્થી મિત્રો 11 વડે ભગાય છે એવું આપણે નક્કી કરી શકીએ છીએ સેમ એની વસ્તુ અહીંયા જોઈશું અહીંયા જે સંખ્યા રહેલી છે હવે ગોળ કુંડાળું કર્યું છે કઈ હશે ભાઈ એકી સ્થાન ઉપર રહેલી સંખ્યા તો કે આ ગોળ કુંડાળું કર્યું કઈ સંખ્યા થઈ એકી સંખ્યા સેમ એની પછી આ કયું સ્થાન થયું બેકી સ્થાન એના પછી છોડીને ફરીથી શું આવે એકી સ્થાન પછી પાછું શું આવે બેકી એના પછી શું આવે એકી સ્થાન ક્લિયર તો હવે ગોળ કુંડાળા વાળી સંખ્યાનો આપણે સરવાળો કરીએ 1 ને 5 કેટલા થવાના 6 અને 6 સેમાં ઉમેરી દઈએ વિદ્યાર્થી મિત્રો આપણે 9 માં એટલે ટોટલ કેટલા થઈ જશે આપણા જોડે 15 તો આ શું થયો એકી સ્થાનનો સરવાળો ક્લિયર છે એમાંથી શું બાદ કરીશું વિદ્યાર્થી મિત્રો તો કે બેકી સ્થાનનો સરવાળો આપણે બાદ કરીશું બેકી સ્થાન ઉપર આપણને શું જોવા મળ્યું 0 અને 4 શું જોવા મળ્યું 0 અને 4 0 અને 4 નો સરવાળો કર્યું કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 4 જ હવે 15 માંથી આપણે શું કરવાના છે 4 ને બાદ કરવાના છે કેટલો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો આપણને 11 શું 11 ને 11 વડે ભગાય તો કે હા 11 ને 11 વડે ભગાય તો એનો મતલબ આખી સંખ્યા કેટલા વડે ભગાતી હશે આ રીએ 11 વડે ભગાતી હશે ક્લિયર નેક્સ્ટ આપણા જોડે આ સંખ્યા રહેલી છે એ સંખ્યા આપણે જોઈએ છે દાખલા તરીકે આ શું કહેવાશે ભાઈ એકી સ્થાન આ શું કહેવાશે ભાઈ બેકી સ્થાન એના પછી ફરીથી શું આવશે એકી સ્થાન પછી પાછું શું આવશે બેકી સ્થાન ફરી પાછું શું આવશે એકી સ્થાન તો કુંડાળા વાળા છે બધા શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો એકી સ્થાન કહેવાશે અને નીચે ડેશ લાઈન કરી છે બધા શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો બેકી સ્થાન કહેવાશે ક્લિયર તો અહીંયા લખીએ છીએ આપણે એકી સ્થાનનો સરવાળો એકી સ્થાનનો સરવાળો કેટલો થશે તો કે 7 ના 3 કેટલા થવાના તો કે 10 અને 10 ના 9 કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો 19 ક્લિયર હવે બેકી સ્થાનનો સરવાળો જોઈએ છે કે બેકી સ્થાનના સરવાળામાં આપણે નીચે ડેશ લાઈન કરી છે જોઈએ છે 1 + 7 કરું કેટલા થવાના વિદ્યાર્થી મિત્રો 8 હવે શું કરીશું આની બાદબાકી 19 માંથી 8 જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા વધશે તો કે 11 જો બાદબાકી 0 કાં તો 11 ના ગુણાંકમાં 11 22 33 44 એવો જવાબ આવે તો ઓટોમેટિકલી આખી સંખ્યા પણ કેટલા વડે ભગાશે વિદ્યાર્થી મિત્રો 11 વડે ભગાતી હશે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો બે ટોટલ કઈ ચાવી જોઈએ આપણે છેલ્લે 7 અને 11 ની એ ખૂબ હાર્ડ છે
અહીંથી આપણે સમજવી પડશે. સેમ એવી બીજી કઈ ચાવી હતી તો કે 4 અને 8 ની ચાવી હતી. આની વારંવાર શું કરતા રહેવું પડશે વિદ્યાર્થી મિત્રો? પ્રેક્ટિસ કરતા રહેવું પડશે. પણ ફરજિયાતપણે આપણને 2 ની ચાવી, 3 ની ચાવી, 9 ની ચાવી, 6 ની ચાવી, 5 ની ચાવી અને 10 ની ચાવી, આટલી ચાવી તો આપણને ફરજિયાતપણે આવડવી જોઈએ મોઢે. ચમ એમાં કશું કરવાનું હતું નહીં, ખાલી રકમ જોઈ લો ને જવાબ આવી જતો હતો. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો આપને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ આપણી ચેનલને કરવાનું ભૂલવાનું નથી. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.